i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 11મા યોગ દિવસની સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીના તેમજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદમાં આવેલ એમવાય હાઈસ્કૂલના સભાગૃહ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો। આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। આ સાથે ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કરી છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। આ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ હરદાસાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસએલ દામા, માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી શ્રી હેમાણીબેન શાહ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, દાહોદ મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા। પપ્પુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।